નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના ગંભીર આક્ષેપો। માંડવી શહેરમાં ભાજપના શાસનથી શહેરીજનો ત્રાસી ગયા છે। પહેલા તો અમારા ઉમેદવાર આ લોકોના હજાર પ્રયત્ન છતાં નથી દબાયા, નથી વેચાયા, એટલે પહેલાં તો અમે એના અભિવાદન માટે અમે અહીંયા ભેગા થયા છીએ। અમે માંડવીની નગરપાલિકાના જે છેલ્લા 30 વર્ષના માંડવીના નગરજનોએ એનો વહીવટ જોયો છે અને એને પ્રત્યક્ષ અમે એક મજબૂત, નિષ્પક્ષ અને ભ્રષ્ટાચાર વગરનું અને પ્રજાના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ થાય એવો શાસન આપવા માંગીએ છીએ। ઘણી વખત આવા પ્રશ્નો થાય છે, વિકલ્પ નથી। અમે મજબૂત વિકલ્પ તરીકે આવ્યા છીએ। માંડવીની જનતાને આ લોકોના ગૌચર વેચવાવાળા, ગૌચર દબાવવાવાળા, ગરીબોના ઘર તોડવાવાળા, ગરીબોને દબાવવાવાળા, લારી ગળાવાળાને પરેશાન કરવાવાળા, સફાઈ કામદારો માટે એમને હિત જોવા કરતાં સામે કોર્ટમાં જવાવાળા, ગટરો ઉભરાતી માંડવીની અને રોડ તમે માંડવીના જોઈ શકો છો, કેટલાય ઉમેદવારી જિંદગીઓએ એમાં ભોગ દીધો છે। તો આવા એક સુંદર જે શહેર છે, જેને પ્રવાસન માટેનું ઉત્તમ સ્થાન આપી શકાય, તેને ભ્રષ્ટાચારનું શહેર, ગંદકીનું શહેર અને દાદાગીરીનો શહેર બનાવ્યો છે। એને મુક્ત કરવા માંગીએ છીએ અને માંડવીની જનતાને અપીલ કરીએ છીએ કે તમને સારું, સ્વચ્છ અને સલામત માંડવી જોવું હોય તો એક વખત તક આપો। અમારા ઉમેદવારો સક્ષમ છે અને આ લોકોની દાદાગીરી કરવાવાળો તો ખરેખર ગુનેગાર છે જ, પણ દાદાગીરી સહન કરવી એ પણ આપણી નબળાઈ છે। તો લોકશાહીમાં તમે એક ખુલ્લા મને આવો, કોંગ્રેસને વિજય બનાવો। અમારી ટીમ ક્યારે પણ પાછીપાની નહીં કરે તમારી સેવામાં। તો એક વખત કોંગ્રેસના તમામ ઉમેદવારોને પેનલ ટુ પેનલ જીતાડો, એ જ અભ્યર્થના અને એ માટે ભેગા થયા છીએ। બેન, શું લાગે છે આ વખતે જે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણીઓ હાલમાં તૈયારીઓ ચાલી રહી છે, આ વખતે શું છે પ્રજાનો મૂડ? બેન, આપ શું કહેશો? હું કલ્પના જોશી, માંડવી નગરપાલિકા પ્રભારી। હાલનું જે ચૂંટણી છે નગરપાલિકાની અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની, એમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો બિલકુલ લોકશાહીનું ખૂન કરી રહ્યા છે। લોકશાહી ઢબે ચૂંટણી નથી લડતા, ઉમેદવારોને ડરાવી, ધમકાવી, પ્રલોભન આપી અને એન કેન પ્રકારે પોતાની રીતે બિનહરીફ કરે છે। બિનહરીફ સીટ એને કહેવાય કે જે સર્વાનુમતે લોકોની પસંદગી હોય, એને બિનહરીફ કહેવાય। આ બળજબરીથી બહેનોને ઉઠાવી જાય છે। કાલે તમે વિડીયો જોયો છે ભુજની બહેનનો। આ ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે અને એક ખરેખર બહેનો માટે પણ અપમાનજનક કહેવાય છે। મારે બીજું એ કહેવું છે કે આ બહુ સંસ્કારી પાર્ટી એના નામે બહુ ઘાણાઘાતી પાર્ટી છે, ત્યારે લોકો સૌ જાણે છે, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, સૌ મતદારો જાણે છે કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યું છે। મને કહેતા પણ અત્યારે દુઃખ થાય છે અને વારંવાર બોલતા પણ મને ખરાબ લાગે છે કે કેટલી બહેનોના બળાત્કાર થયા છે, કેટલી બહેનોનું જાતીય શોષણ થયું છે અને વારંવાર કહે છે કે કોઈને પણ મૂકવામાં નહીં આવે, આના ઉપર સખત પગલાં લેવામાં આવશે, આના ઉપર આને ફાંસી દેવામાં આવશે। હું અહીંથી પૂછવા માંગુ છું કે કેટલા લોકોને ફાંસી આપી, કેટલા લોકો સામે કડક પગલાં લીધા? સામેથી આ ભારતીય જનતા પાર્ટી છે, એમના જે ઉપર લેવલના જે મંત્રીઓ છે, એમને ઉલટાના બળાત્કારીઓને જેલમાંથી મુક્ત કરી અને હારતોરા પહેરાવ્યા છે। આ ખરેખર સમગ્ર નારી જગતનું અપમાન છે। ત્યારે હું અહીંથી તમારા દ્વારા, મીડિયા દ્વારા માંડવીની જનતાને અપીલ કરું છું કે આપ સૌ જાણો છો કે માંડવીની કઈ કઈ સમસ્યા છે। માંડવી આખાના રોડ એ આખા જેમ તેમ ખોદાયેલા છે। ચૂંટણી સમયે જ એ લોકો રોડ બનાવે છે। કાલે વોર્ડ નંબર 6 તમે જોઈ શકો છો, એમ હું તમને આપને એક સરનામું પણ આપીશ, એમાં ઘરની અંદર લાઇટનો થાંભલો નાખ્યો છે। આ શું નાખી શકે છે એ લોકો? અને નાખ્યો છે તો કેની મંજૂરીથી નાખ્યો છે? આવા અનેક પ્રશ્નો છે, રખડતા ઢોર છે। ત્યારબાદ બહુ હિન્દુત્વના મુદ્દે ચગ્યા છે। તો આજે ઈશ્વર કોઈ ભારતીય જનતા પાર્ટીએ વેચાતા નથી લીધા, દરેકના ઈશ્વર છે, દરેક ઈશ્વરને માને છે, માતાજીને માને છે।
અને જે વિકાસના કામોના બહુ બણગા ફૂંકે છે, તો આજે એ લોકોને શા માટે વિકાસના નામે મતો નથી માંગતા અને શા માટે ઉમેદવારોને ડરાવે છે, ધમકાવે છે? અમારી કોંગ્રેસ પાર્ટીની કેટલીક બહેનોને ખૂબ ડરાવવાના, ધમકાવવાના, ફોર્મ પાછા ખેંચવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે, પણ હું અહીંથી અમારી જે કોંગ્રેસની ઉમેદવાર બહેનો છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આજે એ અડીખમ થઈને ઝાંસી કી રાનીની જેમ ઊભી રહી છે અને કોંગ્રેસ પક્ષ સાથે ઊભી છે. આજે કોંગ્રેસ પક્ષ છે, વર્ષો જૂનો પક્ષ છે, અન્યાય સામે ન્યાય માટે લડે છે. એટલે મારે સૌ મતદારોને આપના માધ્યમથી કહેવું છે કે આપ છેલ્લા અમુક સમયના ભારતીય શાસન કાળના કાર્યો જોજો અને પછી મત આપજો.